જરા કલ્પના કરવાની કોશિશ કરીએ કે એક પોતાનું અંગત ઘર છે અને ત્યાં કોઈ વ્યક્તિ એકદમ શાંતિથી પોતાના ઈષ્ટદેવની પૂજા કરી રહ્યો છે, એટલે કે એ એકદમ ખાનગી અને આધ્યાત્મિક સમય છે. હા, જ્યાં માત્ર એ વ્યક્તિ અને એનો ઈશ્વર છે. સાચી વાત. પણ હવે વિચારો કે ધીમે ધીમે એ જ ઘર અચાનક એક પબ્લિક પ્લેસ બની જાય. ઓહ, એટલે કે ત્યાં બહારના લોકોની ભીડ થવા લાગે. હા, દર્શન માટે લાંબી લાઈનો લાગે. એટલું જ નહીં, પણ કોઈ ઉત્સવ ઉજવવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવવા લાગે. તો કોઈ પણ વ્યક્તિને કેવું લાગે? એ તો બહુ જ પીડાદાયક પરિસ્થિતિ કહેવાય. પોતાના જ ઘરમાં પોતાની ભક્તિ એક જાહેર પ્રદર્શન બની જાય. બિલકુલ. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ વિષય પર વાત કરવાના છીએ. આ ચર્ચા આશીષ શાહના એક બહુ જ રસપ્રદ વિડીયોમાંથી લેવામાં આવી છે. અચ્છા, પેલો વિડીયો જેમાં પુષ્ટિ માર્ગથી હવેલી પંથ સુધીની યાત્રાનું વિશ્લેષણ છે? હા, એ જ. તેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પુષ્ટિ માર્ગની અત્યંત ખાનગી ગૃહસેવા એટલે કે ઘરમાં થતી ભક્તિ સમય જતાં એક જાહેર અને વ્યાવસાયિક હવેલી પંથમાં ફેરવાઈ ગઈ. અને આ આખી ઐતિહાસિક પ્રક્રિયા માત્ર કોઈ એક ધર્મની વાત નથી. કોઈ પણ વિચારધારા કે સંસ્થાનું સમય જતાં કેવી રીતે સંસ્થાકીયકરણ થાય છે, જેને આપણે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કહીએ છીએ. હા, એનું આ એક બહુ જ સચોટ ઉદાહરણ છે. એકદમ. જ્યારે આપણે આ ઐતિહાસિક પ્રવાહનું વિશ્લેષણ કરીએ ત્યારે સમજાય છે કે મૂળભૂત આધ્યાત્મિક સિદ્ધાંતો કાળક્રમે કેવી રીતે આર્થિક માળખાઓમાં ઢળી જાય છે. તો મૂળ વ્યવસ્થા કેવી હતી તે સમજવાથી આપણે શરૂઆત કરીએ. કારણ કે આપણે આજે હવેલી શબ્દ સાંભળીએ એટલે સીધું જ કોઈક મોટું ભવ્ય વિશાળ મંદિર આપણી આંખ સામે આવી જાય. સાચી વાત. પણ સ્ત્રોતમાં જે માહિતી છે એ કંઈક અલગ જ ઇતિહાસ કહે છે. ગોસાઈજીના સમયમાં આ હવેલી શબ્દનો અર્થ શું થતો હતો? એ સમયે હવેલીનો અર્થ કોઈ ધાર્મિક સ્થળ નહોતો થતો. તેનો અર્થ માત્ર એક મોટું રહેણાંક મકાન એવો જ થતો હતો. એટલે માત્ર રહેવા માટેનું ઘર? હા. ગોસાઈજીએ પોતાના 7 પુત્રો માટે, જેમને સંપ્રદાયમાં બાલકો કહેવાય છે, 7 અલગ અલગ મોટા ઘરોની વ્યવસ્થા કરી હતી. અચ્છા. અને આની પાછળનો હેતુ શું હતો? હેતુ બહુ સ્પષ્ટ હતો. ભવિષ્યમાં કોઈ પારિવારિક વિવાદ કે મિલકતને લઈને કકડાટ ન થાય એટલે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલે કે આ ઘરો સંપૂર્ણપણે ખાનગી રહેઠાણો હતા, કોઈ પબ્લિક મંદિરો નહોતા? બિલકુલ નહીં. આ વાતને સમજવા માટે વિડીયોમાં શ્રી હરિરાયજીનો દાખલો આપ્યો છે, જે બહુ સૂચક છે. ખેડા ગામવાળો પ્રસંગ. હા, તેમણે ખેડા ગામમાં જ્યારે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું ત્યારે તેની ડિઝાઇન શ્રીનાથજીના મંદિર જેવી જ રાખી હતી. ઓહ વાહ! છતાં તે માત્ર ને માત્ર તેમના નિજ પરિકર એટલે કે તેમના અંગત સેવકો અને પરિવારના સભ્યો પૂરતું જ સીમિત હતું. મતલબ કે અન્ય માર્ગીઓ કે સામાન્ય લોકો માટે આ દર્શન ખુલ્લા નહોતા? ના, આખી વ્યવસ્થા એકદમ પ્રાઇવેટ હતી. પણ ચલો આને થોડું સમજીએ. જો શરૂઆતમાં આ બધું માત્ર અંગત ઘરો પૂરતું સીમિત હતું અને બહારના લોકો માટે દર્શન બંધ હતા, તો પછી આ નિયમ બદલાયો કેવી રીતે? હા, અચાનક આખા શહેરો અને રાજા મહારાજાઓ આમાં કેવી રીતે જોડાયા? અહીં રસપ્રદ બાબત એ છે કે આ પરિવર્તન રાજકીય સમીકરણોને કારણે આવ્યું. પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત કૃષ્ણાશ્રયનો હતો. એટલે કે માત્ર ઈશ્વરનો આશરો લેવો. બરાબર. પણ ધીમે ધીમે સુરક્ષા અને સામાજિક પ્રભાવ વધારવા માટે રાજ્યાશ્રય એટલે કે રાજાઓનો આશરો મળવાની શરૂઆત થઈ. અચ્છા, એટલે રાજાઓ નામધારી સેવક બન્યા? હા, હવે જ્યારે કોઈ રાજા દર્શન કરવા આવે ત્યારે તેને તો ના પાડી શકાય નહીં, અને રાજા એકલો તો આવે નહીં. સાચી વાત છે. એની પાછળ એનો રસાલો પણ હોય. અને રાજાને જતા જોઈને સામાન્ય પ્રજા પણ એ જ રસ્તે આવવા લાગી. આ રીતે ધીમે ધીમે અંગત નિજ મંદિરો જાહેર લોકો માટે ખુલી ગયા. અને વર્તમાન હવેલી પ્રથાનો પાયો નખાયો. આ ખરેખર વિચારવા જેવી વાત છે. પણ હવે જ્યારે જનતા આવવા લાગી એટલે સ્વાભાવિક છે કે ભેટ અને પૈસા પણ આવવા લાગ્યા હશે. હા, અને આનાથી આખી આર્થિક અને સામાજિક ગતિશીલતા બદલાઈ ગઈ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં તો બાળકો ક્યારે પ્રભુના દ્રવ્યનો સ્પર્શ પણ નહોતા કરતા. ખરેખર પૈસા લેવાની સદંતર મનાઈ હતી? હા, વિડીયોમાં શ્રી ગોકુલનાથજીનો એક બહુ જાણીતો પ્રસંગ છે. એકવાર તેમને ભૂલથી શ્રીનાથજીની ભેટનો એક સિક્કો અડી ગયો હતો. પછી શું થયું? તેમણે તરત જ બધું છોડીને અપરસ કરી હતી.
આ અપરસ એટલે કોઈ શુદ્ધિ પ્રક્રિયા ખરી? હા, બધું જ કામ પડતું મૂકીને ફરીથી સ્નાન કરી લેવું અને શુદ્ધ થઈ જવું, માત્ર એટલા માટે કે તેમને પ્રભુના પૈસાનો સ્પર્શ થઈ ગયો હતો. બાપરે! એટલે કે સિદ્ધાંતો આટલા કડક હતા તો પછી આજે જે આટલા મોટા મનોરથો અને ભેટની પ્રથા છે એ કેવી રીતે શરૂ થઈ? ધીમે ધીમે વૈષ્ણવોએ આગ્રહ કરવાનું શરૂ કર્યું કે અમારી ભેટ અંગીકાર કરો. અને પછી તેમાંથી ઉત્સવો ઉજવવાના અને મનોરથોનો આખો આર્થિક ખર્ચ વૈષ્ણવો પર નાખવામાં આવ્યો. અને આજે તો મુખિયાજીઓએ પણ પોતાની પર્સનલ હવેલીઓ ખોલવાની શરૂ કરી દીધી છે એવું સ્ત્રોતમાં કહેવાયું છે. સાચી વાત છે. આર્થિક વ્યવસ્થા પૂરી રીતે બદલાઈ ગઈ છે. પણ અહીં એક બહુ રસપ્રદ વિરોધાભાસ સામે આવે છે. વૈષ્ણવો જે મોહનથાળ કે મહાપ્રસાદનો મનોરથ કરે છે તે ગોસ્વામી બાલકો પોતે આરોગતા નથી એવું મેં ક્યાંક સાંભળ્યું છે. હા, એ માહિતી સ્ત્રોતમાં પણ છે. તેઓ તેને આરોગવાની ના પાડી દે છે. આ તો એવી વાત થઈ કે જાણે કોઈ મોટી રેસ્ટોરન્ટનો શેફ પોતાના જ ગ્રાહકોને જે જમવાનું આપે છે તે પોતે ખાવાની ના પાડી દે, એમ કહીને કે આ મારા સ્ટાન્ડર્ડનું નથી. તમારું ઉદાહરણ રસપ્રદ છે, પણ આમાં ગુણવત્તા કે સ્ટાન્ડર્ડની વાત નથી. તો પછી એ વસ્તુ ગ્રાહકોને શા માટે ખવડાવવામાં આવે છે? બાળકો તેને નથી લેતા કારણ કે તેઓ તેને દેવદ્રવ્ય કે પારકા પૈસાનું માને છે. આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? ટ્રસ્ટ અને કાનૂની નિયંત્રણનો. આ હવેલીઓને સત્તાવાર રીતે મંદિર તરીકે જાહેર કરવામાં આવતી નથી. અચ્છા, એટલે કે પબ્લિક ટ્રસ્ટ નથી બનાવતા. પણ એવું શા માટે? કારણ કે જો સત્તાવાર મંદિર જાહેર કરે તો સરકાર કે એન્ડાઉમેન્ટ બોર્ડનું નિયંત્રણ આવી જાય. મતલબ કાયદેસરનું ઓડિટ થાય. બરાબર. એટલે તેઓ તેને અંગત માલિકીની જ રાખે છે, પરંતુ તેનું સંચાલન એક જાહેર સંસ્થાની જેમ પબ્લિક પાસેથી ભંડોળ ઉઘરાવીને કરે છે. વાહ! કાનૂની માલિકી અંગત રાખવાની, પણ ખર્ચો પબ્લિક પાસે કરાવવાનો? આ તો બહુ જ મોટો વ્યાપારી અને કાનૂની વિરોધાભાસ કહેવાય. એકદમ સાચી વાત. પણ જો આજની વ્યવસ્થા આટલી વ્યવસાયિક થઈ ગઈ છે તો શ્રી મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતો શું કહેતા હતા? આ વિશે કોઈ ઐતિહાસિક નોંધ ખરી? હા, અને આ સમજવા માટે વિડીયોમાં પદ્મનાભ દાસજીનો એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ આપવામાં આવ્યો છે. હા, એ પ્રસંગ શું છે? જ્યારે શ્રી મહાપ્રભુજીના પોતાના ઘરેથી મહાલક્ષ્મી વહુજી દ્વારા પદ્મનાભ દાસજી માટે સામગ્રી એટલે કે પ્રસાદ મોકલવામાં આવ્યો. હા. ત્યારે પદ્મનાભ દાસજીએ તે સામગ્રી પોતાના ઠાકુરજીને ધરવાની સ્પષ્ટ ના પાડી દીધી. અરે, તો આ બધાનો અર્થ શું છે? પદ્મનાભ દાસજીએ પોતાના જ ગુરુના ઘરેથી આવેલી પ્રસાદી પાછી મોકલી દીધી? હા, અને એનું બહુ મોટું કારણ હતું. સિદ્ધાંત રહસ્ય મુજબ ભક્ત એ શ્રી મહાપ્રભુજીનો સેવક છે. બરાબર. તે કોઈ અન્યની સત્તાની વસ્તુ પોતાના પ્રભુને ન ધરી શકે. આ સત્તા એટલે અધિકાર કે પોતાની મહેનતની વાત છે? હા, જેને સ્વસત્તા કહેવાય. ભક્તિમાં ઉછીની વસ્તુઓ નથી ચાલતી. તમે જે વસ્તુ ઈશ્વરને અર્પણ કરો છો તેમાં તમારી પોતાની શારીરિક અને આર્થિક મહેનત હોવી જોઈએ. આ બતાવે છે કે મૂળ માર્ગમાં સિદ્ધાંતોનું પાલન કેટલું સૂક્ષ્મ અને કઠોર હતું. બિલકુલ. અને આ જ પ્રસંગ અત્યારની પરિસ્થિતિનો સીધો વિરોધ કરે છે. એટલે કે આજે લોકો પૈસા આપીને બીજા પાસે સેવા કરાવે છે, કેટરર પાસે મહાપ્રસાદ બનાવડાવે છે, એ બધું મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. હા, કારણ કે મૂળ સિદ્ધાંત કહે છે કે ભક્તિ શુદ્ધ, પારદર્શક અને પોતાની મહેનતની હોવી જોઈએ. સ્વસત્તા જ ઈશ્વર સ્વીકારે છે. સાચી વાત છે. તો પછી એક બહુ મોટો સવાલ એ ઊભો થાય છે. કયો સવાલ? જો મૂળ સિદ્ધાંત આટલો સ્પષ્ટ છે કે સેવા પોતાની જાત મહેનતથી કરવાની છે, તો સામાન્ય વૈષ્ણવો કેમ હજુ પણ હવેલીઓ તરફ દોડે છે? આની પાછળ એક માનસિક ડર છે. વૈષ્ણવોને એવું લાગે છે કે તેઓ પોતાના ઘરે સેવા કરવા સક્ષમ નથી. એટલે કે તેમનામાં એક પ્રકારની અજ્ઞાનતા અને ડર બેસી ગયો છે. બરાબર. આજે લોકો શારીરિક સેવા, જેને તનુજા કહેવાય છે, તે જાતે કરવાને બદલે પૈસા આપીને એટલે કે વિત્તજા સેવા કરીને છૂટી જવા માંગે છે. પૈસા આપીને ભક્તિને આઉટસોર્સ કરી દેવી છે. આ તો એવી વાત થઈ કે મારી કસરત કોઈ બીજું કરે અને મારું સ્વાસ્થ્ય સારું થાય. એકદમ સચોટ ઉદાહરણ. સ્ત્રોતમાં આ ડરને સમજાવવા માટે બે બહુ સુંદર ઉદાહરણો આપ્યા છે. રોટલી બનાવવાનું અને મોતી પરોવવાનું. અચ્છા, એ રોટલીવાળું ઉદાહરણ શું છે? જ્યારે કોઈ પહેલીવાર રોટલી બનાવે તો શરૂઆતમાં 2-3 રોટલી ખરાબ બને, કાચી રહી જાય કે બળી જાય. હા, એ તો સ્વાભાવિક છે. પણ જો પ્રેક્ટિસ ચાલુ રાખે તો સારી બનવા લાગે છે. મોતી પરોવવામાં પણ એવું જ છે. શરૂઆતમાં ગૂંચવણ થાય,
પણ પછી આવડી જાય. આ ઉદાહરણ ખરેખર અદ્ભુત છે. કોઈ પણ નવી સ્કિલ શીખતી વખતે શરૂઆતમાં ભૂલો થાય જ છે, પણ જો ભૂલ થવાના ડરથી રસોડામાં જઈએ જ નહીં તો ક્યારે શીખી ન શકીએ. બિલકુલ. અને અહીં ધાર્મિક માર્ગમાં પણ એવું જ છે. ભૂલ થવાના ડરથી લોકો પોતાની જવાબદારી મુખ્યાઓને સોંપી રહ્યા છે. તો પછી આનો ઉકેલ શું છે? સામાન્ય લોકોએ શું કરવું જોઈએ? સલાહ એ આપવામાં આવી છે કે વૈષ્ણવોએ હવેલીઓમાં જઈને ગોસ્વામી બાળકોને પ્રશ્નો પૂછવા જોઈએ. કેવા પ્રશ્નો? તેમને કહેવું જોઈએ કે ઉત્સવોના નામે પૈસા લેવાને બદલે અમને સાચી સેવા શીખવાડો. એટલે કે પૈસા આપવાના બદલે જાતે કામ કરતા શીખવું? હા, જેમ કે સખડી અને અનસખડી રસોઈના નિયમો શું છે તે કેવી રીતે બને છે, અથવા તો ફૂલ મંડળી ભર્યા પછી તેને સાફ કેવી રીતે કરવી. મતલબ કે શારીરિક સેવા જાતે કરતા શીખવું. જો આપણે આખી ચર્ચાને એક મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ એક પ્રકારની માનસિક ગુલામી છે. બિલકુલ સાચી વાત. જ્યાં સુધી લોકો એમ માનશે કે તેઓ અયોગ્ય છે ત્યાં સુધી આ વ્યવસ્થા તેમનું આર્થિક શોષણ કરતી રહેશે. અને સાચો માર્ગ એ જ કહે છે કે ભક્તિ એ કોઈ જાહેર પ્રદર્શન નથી, પણ પરમાત્મા સાથેનો એક અંગત અને ધીરજ માંગી લેતો સંબંધ છે. એકદમ. તો આજે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોયું કે ઐતિહાસિક રીતે ગોસાઈજીના સમયના ખાનગી નીજ મંદિરો કેવી રીતે રાજાઓના આશ્રયથી જાહેર હવેલીઓ બની ગયા. હા, અને કેવી રીતે મનોરથ અને ભેટના આર્થિક માળખાએ મૂળ ગૃહ સેવાના નિયમોને પાછળ છોડી દીધા. પદ્મનાભદાસજીના પ્રસંગ પરથી આપણે એ પણ સમજ્યા કે પોતાની મહેનત વગરની ભક્તિનું કોઈ મૂલ્ય નથી. અને સૌથી મોટી વાત એ છે કે આજે જરૂર છે કે લોકો ડર છોડીને પોતાના ઘરે પોતાની ભૂલો સ્વીકારીને પણ શુદ્ધ ભાવથી સેવા શરૂ કરે. માહિતીના આ અતિરેક વચ્ચે આ ચર્ચા આપણને શીખવે છે કે કોઈ પણ પરંપરાને અંધ બનીને અનુસરવા કરતા તેના ઇતિહાસને સમજવો કેટલો જરૂરી છે. સાચી સમજણ જ આપણને સાચો માર્ગ બતાવી શકે. તો અંતમાં એક બહુ જ ઉત્તેજક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ. ચોક્કસ. જ્યારે કોઈ પણ આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાન અને ભક્તિના રખેવાળો જ એક રીતે ટોલ ટેક્સ ઉઘરાવનારા બની જાય ત્યારે શું એ સંસ્થાની મૂળ આત્મા ક્યારે બચી શકે ખરી? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. અને શું ધર્મના ઇતિહાસમાં એવી કોઈ પરંપરા છે જે સમય જતાં સંસ્થાકીયકરણની આ વ્યવસાયિક જાળમાંથી સંપૂર્ણપણે બચી શકી હોય? આ ખરેખર વિચારવા જેવું છે. આ જ પ્રશ્ન સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી ઘણા નવા દૃષ્ટિકોણ મળ્યા છે. જી, આભાર. આભાર અને વિચારતા રહેજો.